દર વર્ષે આવું જ થાય છે નહીં? આખું વર્ષ મહેનત કરીએ અને પછી વર્ષના અંતે ખબર પડે કે આપણી ઘણી બધી રજાઓ તો એમ જ વેડફાઈ ગઈ. પણ જો હું કહું કે હવે એવું નહીં થાય? ભારતના શ્રમ કાયદામાં એક એવો મોટો ફેરફાર આવ્યો છે જે તમારી એ મહેનતથી કમાયેલી રજાઓને હવે પૈસામાં ફેરવી શકે છે. કેટલું નિરાશાજનક લાગે છે ખરું ને? કામનું એટલું બધું દબાણ હોય છે કે રજા લેવાનો વિચાર પણ નથી આવતો. અને પછી વર્ષના અંતે એ બધી જ રજાઓ લેપ્સ થઈ જાય છે. પણ હવે નહીં, હવે આખી કહાની બદલાઈ ગઈ છે. ચાલો તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણી બચેલી રજાઓનું શું થાય છે એ સમજીશું. પછી આ સમસ્યાનું સમાધાન એટલે કે નવો લેબર કોડ શું છે એ જોઈશું. એના પછી રજાના બદલામાં પૈસા કેવી રીતે મળે છે એ જાણીશું. અને છેલ્લે આ નવા કોડના બીજા કયા નિયમો છે અને આપણા માટે આ બધાનો શું અર્થ થાય છે એની વાત કરીશું. જરા વિચારો, વર્ષ પૂરું થવા આવ્યું છે અને તમારી પાસે રજાઓનો આખો પહાડ જમા છે. પણ પ્રોજેક્ટની ડેડલાઇન, એક પછી એક મીટિંગ અને સતત આવતા ઈમેલ્સ, આ બધાની વચ્ચે રજા લેવાનું તો શક્ય જ નથી. અને પછી જેવી જાન્યુઆરી આવે એ બધી જ રજાઓ જાણે કે હવામાં ગાયબ થઈ જાય છે. પહેલાં કેવું હતું ખબર છે? જો રજાઓ બચી જાય તો એના પૈસા ત્યારે જ મળતા જ્યારે તમે નોકરી છોડો અથવા તો રિટાયર થાવ. ત્યાં સુધી એ રજાઓનું કોઈ વળતર નહોતું મળતું. પણ હવે આ પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. અને આ બદલાવ લાવ્યો છે નવો લેબર કોડ. સાચું કહું ને, આ એક ગેમ ચેન્જર જેવો ફેરફાર છે જે દરેક નોકરિયાત વ્યક્તિને તેની મહેનતનું સાચું ફળ આપશે. તો આ નવો કોડ છે શું? એનું પૂરું નામ છે ધ ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020. નામ ભલે થોડું લાંબુ અને અઘરું લાગે, પણ એનો હેતુ એકદમ સીધો અને સરળ છે: કર્મચારીઓના હક અને સુવિધાઓને વધુ સારા બનાવવા. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ બચેલી રજાઓના પૈસા આખરે મળશે કેવી રીતે? આની પાછળનો ગણિત બહુ જ સરળ છે. ચાલો સમજીએ. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો: 30. નવા નિયમ મુજબ તમે એક વર્ષમાંથી બીજા વર્ષમાં વધુમાં વધુ 30 અર્ન્ડ લીવ એટલે કે કમાયેલી રજાઓ જ આગળ લઈ જઈ શકો છો. ફક્ત 30. તો હવે સવાલ એ થાય કે જો 30 કરતાં વધુ રજાઓ હોય તો? તો સારા સમાચાર એ છે કે એ રજાઓ હવે વેડફાશે નહીં. તમારી કંપની કાયદાકીય રીતે બંધાયેલી છે કે 30થી ઉપરની જેટલી પણ રજાઓ હોય એના પૈસા તમને ચૂકવી દે. જુઓ, આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. માની લો કે વર્ષના અંતે તમારી પાસે 45 રજાઓ બચી છે, તો એમાંથી 30 રજાઓ આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ થશે અને બાકીની જે 15 રજાઓ છે એના પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. કેટલું સરસ નહીં? પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ નવા કોડમાં બીજા પણ કેટલાક બહુ જ મહત્વના નિયમો છે જે કર્મચારીઓ માટે ફાયદાકારક છે. ચલો એના પર પણ એક નજર નાખીએ. આ એક બહુ મોટો સુધારો છે. પહેલાં અર્ન્ડ લીવ માટે હકદાર બનવા માટે 240 દિવસ કામ કરવું પડતું હતું. પણ હવે માત્ર 180 દિવસ કામ કર્યા પછી જ તમે એ રજાઓના હકદાર બની જાઓ છો. મતલબ કે જે લોકો નવી નોકરી શરૂ કરે છે તેમને પણ હવે જલ્દી રજાઓ મળવા માંડશે. આ સિવાય બીજા બે બહુ જ મહત્વના નિયમો છે. પહેલો, જો કોઈ કારણસર તમારા મેનેજર તમારી રજાની અરજી નામંજૂર કરે તો એ રજાઓ 30 દિવસની મર્યાદામાં ગણાશે નહીં. અને બીજો નિયમ તો એનાથી પણ વધુ સારો છે. નોકરી છોડ્યા પછી કંપનીએ માત્ર 2 દિવસમાં તમારું ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરી દેવું પડશે. જી હા, તમે બરાબર સંભળ્યું. ફક્ત 48 કલાક. પહેલાં જ્યાં ફૂલ એન્ડ ફાઇનલ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, ત્યાં હવે કંપનીઓ કાયદાકીય રીતે બંધાયેલી છે કે ફક્ત 2 જ દિવસમાં તમારા બધા જ હિસાબ પૂરા કરી દે. ઓકે, તો આ બધા નિયમો અને ફેરફારોની વાત તો કરી લીધી, પણ આ બધાનો આપણા માટે, એક સામાન્ય કર્મચારી માટે શું અર્થ થાય છે? ચાલો આનાથી થતા સીધા ફાયદાઓ પર એક નજર કરીએ. ટૂંકમાં કહીએ તો આ ફેરફારો આપણને વધુ શક્તિશાળી બનાવે છે. હવે આપણી મહેનતથી કમાયેલી રજાઓનો સીધો નાણાકીય ફાયદો મળશે. રજાના હક જલ્દી મળશે. નોકરી છોડ્યા પછી પૈસા માટે રાહ નહીં જોવી પડે. અને સૌથી અગત્યનું, આપણા કમાયેલા લાભો પર આપણું નિયંત્રણ વધશે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે: રજાઓના બદલામાં મળતી આ વાર્ષિક ચૂકવણી શું આપણા નાણાકીય આયોજન
અને વર્ક લાઈફ બેલેન્સને જોવાની આપણી દૃષ્ટિને બદલી નાખશે? આ એક એવો સવાલ છે જેના વિશે વિચારવું ખૂબ જ રસપ્રદ રહેશે.